સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ। અમીરગઢની સોનવાડી શાળાના બાળકોને નાસ્તો આરોગ્ય બાદ ચડ્યું ઝેર। 23 બાળકો સારવાર હેઠળ, 5ની હાલત ગંભીર। બાળ સંજીવની યોજનાના દૂધ સામે શંકાની સોય। ડીસામાં રસ્તા સુધારણા અભિયાનનો બીજો તબક્કો શરૂ। એસટીડબલ્યુ હાઈસ્કૂલથી રબારીવાસના રોડનું ખાતમુહૂર્ત। 2 કરોડના ખર્ચે શહેરના મુખ્ય આંતરિક માર્ગોની કરાશે કાયાપલટ। અકસ્માત ઝોન બની રહેલા ડીસા થરાદ હાઈવે પર વધુ એક ગોજારો અકસ્માત। જોરાપુરા નજીક સ્કોડા ગાડી પલટી ખાઈ જતા આખોલના આશાસ્પદ યુવકે ખોયો જીવ। ગામમાં ગમગીની। બનાસકાંઠાના શિવસૈનિકોની નેતા ભક્તિ। શિવસેના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરેના 87મા જન્મદિનની પાલનપુરમાં ઉજવણી। ગાયોને ઘાસનું નિરણ, જ્યારે બાળકોને કરાયું બિસ્કિટનું વિતરણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાની સોનવાડી પ્રાથમિક શાળાના 23 જેટલા બાળકોને આજે ખોરાકી ઝેરની અસર થતાં દોડધામ મચી ગઈ છે। બાળ સંજીવની દૂધ આ બાળકોને હોસ્પિટલ ભેગા કરવામાં કારણભૂત બન્યું હોવાની મજબૂત શંકા સેવાઈ રહી છે। તાલુકા મથક અમીરગઢથી 7 કિલોમીટર દૂર આવેલ સોનવાડી ગામની પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને ગણવેશ વિતરણ તેમજ ધ્વજવંદન સમારોહની પૂર્વ તૈયારીઓ માટે આજે સવારે ઢોલિયા ગામે લઈ જવાયા હતા। સવારના સમયે ઘરેથી નીકળેલા બાળકો ભૂખ્યા પેટે આવેલ હોય આ બાળકોને બાળ સંજીવની યોજનાના દૂધ સાથે પાર્લે બિસ્કિટનો નાસ્તો અપાયો હતો। નાસ્તો કર્યા બાદ બાળકોએ પાણી પીધું હતું। જોકે નાસ્તા બાદ એક પછી એક એમ કુલ 23 જેટલા બાળકોને એકદમ ઉલટી શરૂ થઈ જતાં શિક્ષકો ચોંકી ઉઠ્યા હતા। આ બાળકો ખોરાકી ઝેરની અસરનો ભોગ બન્યા હોવાનું જણાતા 108ની એમ્બ્યુલન્સ વાન બોલાવી તમામ અસરગ્રસ્ત બાળકોને અમીરગઢના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડ્યા હતા। અમીરગઢ સીએચસીમાં તાત્કાલિક સારવાર મળી જતાં હાલ અસરગ્રસ્ત બાળકોની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે। જોકે 5 બાળકોની હાલતને તબીબો ગંભીર જણાવી રહ્યા છે। ખોરાકી ઝેરની આ ઘટનામાં બાળ સંજીવની યોજનાનું દૂધ કારણભૂત હોવાનું જણાઈ રહ્યું છે। જોકે આ મામલે કોઈ કંઈ પણ બોલવા તૈયાર નથી। સોનવાડી પ્રાથમિક શાળાના આચાર્યએ પણ આ ઘટના કેવી રીતે બની તે બાબતે પોતે અજાણ હોવાનું રટણ કર્યું હતું। પાલનપુર શહેરના સુખબાગ રોડને પહોળો કરવા આજથી નડતરરૂપ દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરાતા દબાણદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। પાલનપુર શહેરના અબુ રોડ હાઈવે પરના હનુમાન ટેકરી સર્કલથી જીઆઈડીસીને જોડતા સુખબાગ રોડને 40 ફૂટ પહોળો કરવાની કવાયત છેલ્લા 3 વર્ષથી ચાલી રહી છે। અગાઉ 2010ના વર્ષમાં માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા આ રોડ પરના 86 જેટલા દબાણદારોને નોટિસો અપાતા ગરમાગરમી સર્જાઈ ગઈ હતી અને મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો। જોકે બાદમાં રોડના નિર્માણની કામગીરી નગરપાલિકાને સોંપાતા જિલ્લા કલેક્ટરના આદેશથી આજે પાલિકા તંત્ર દ્વારા સુખબાગ રોડ પર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી। આજે ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ સાથે નગરપાલિકાની ટીમે સુખબાગ રોડ પર પહોંચી માપણીનું કામ હાથ ધર્યું હતું અને દબાણદારોને તેમના દબાણ સ્વેચ્છાએ દૂર કરી દેવા સમજાવાયા હતા। પોલીસ બંદોબસ્ત હેઠળ જેસીબી સાથે સુખબાગ રોડ પર પહોંચેલી ટીમે આજે કોઈ દબાણ તોડ્યું નથી અને માત્ર નડતરરૂપ વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। જોકે આ રોડ પર શાળા, ઝૂંપડપટ્ટી, દુકાનો તેમજ લારી ગલ્લાના દબાણો હોય પાલિકાની ટીમે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરતા ફફડાટ ફેલાઈ ગયો છે। પાલિકાના મુખ્ય અધિકારી ઉમેદસિંહ સિંધાએ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરના આદેશથી અમે આ કાર્યવાહી આરંભી છે। આજનો અમારો કાર્યક્રમ સુખબાગ ઉપરના રોડ આઈડેન્ટિફાઈ કરીને 40 ફૂટ કલેક્ટર સાહેબ સાથે જે રીતે ચર્ચા થઈ છે તે રીતે જ્યાં ના મળતું હોય એ રીતે સર્વે કરીને દબાણ ખુલ્લું કરવાનું છે। હનુમાન ટેકરીથી આમ કયું કહેવાય જીઆઈડીસી સુધી અંદાજે કાર્યપાલક ઇજનેર માર્ગ ને મકાન પંચાયત દ્વારા તો 86 જણને નોટિસ આપવામાં આવેલી છે। તો તે વખતે થોડું વધારે એમણે લીધેલું અને રોડની જે સેન્ટર લાઇન ખરી એ હયાત કાર્પેટ લાઇન ગણેલી, પરંતુ ખરેખર એની કુલ પહોળાઈ 40 ફૂટ ગણીને એ રીતે સર્વે કરવાનો છે।
શિયાળાની કાતિલ ઠંડીમાં ડીસા શહેર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લો ઠૂંઠવાઈ રહ્યો છે ત્યારે નિશાચર ટોળકી કડકડતી ઠંડીનો બે હાથે ગેરલાભ ઉઠાવી રહી છે. ડીસાની રિંકુ ગેસ એજન્સીના ગોડાઉનમાંથી પણ રાંધણ ગેસના 8 બાટલા પગ કરી ગયા છે. ડીસા શહેરમાં ઠંડીના કહેરના લીધે સમી સાંજે રોડ રસ્તા સુમસામ બની જાય છે અને રાત્રે નીરવ શાંતિનો માહોલ સર્જાઈ જાય છે. આ સ્થિતિનો તસ્કર ગેંગ ગેરલાભ ઉઠાવી રહી છે. ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલું રિંકુ ગેસ એજન્સીનું ગોડાઉન પણ તસ્કર ટોળકીના આતંકનું શિકાર બન્યું છે. રિંકુ ગેસ એજન્સીના કર્મચારીઓ શનિવારે સાંજે ગોડાઉન બંધ કરી ઘરે ગયા બાદ રવિવારની રજાના લીધે બીજા દિવસે કોઈ કર્મચારી ગોડાઉન પર ફરક્યો ન હતો. જોકે આજે સોમવારે સવારે રિંકુ ગેસ એજન્સીના કર્મચારીઓ ગોડાઉન પર પહોંચ્યા એ વખતે ગોડાઉનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું અને ગોડાઉનમાંથી રાંધણ ગેસના 8 બાટલા પણ ગુમ થયેલ જણાયા હતા. જેથી કર્મચારીઓએ રિંકુ ગેસ એજન્સીના સંચાલક રોહિતભાઈ મહેતાને જાણ કરી હતી. આ બનાવ સંદર્ભે ડીસા શહેર પોલીસ મથકે જાણ કરાતા પોલીસે તપાસનો દોર હાથ ધર્યો છે. બીજી બાજુ ગોડાઉનમાંથી 8 બાટલાની ઉઠાંતરી માટે તસ્કરોએ કોઈ વાહનનો ઉપયોગ કર્યો હોવાની મજબૂત શંકા સેવાઈ રહી છે. કે શનિવારે રાત્રે 8ના સુમારે અમે અમારી દુકાનની વસ્તી કરી અને ઘરે ગયા હતા. ગઈકાલે રવિવારે અમે કોઈ આવેલ ન હતા. આજરોજ સવારે સોમવારના દિવસે સવારે લગભગ 8:30 સુમારે ઓફિસે આવતા અને ઓફિસ અને ગોડાઉનમાં નજર કરતા ગોડાઉનના આગળના ભાગે જે 2 નાના ગેટ આવેલ છે એ પૈકી એક નાના ગેટ ઉપર કોઈ હરામખોરી સમયે તાળું તોડી અને અંદરના ભાગે પ્રવેશ કરેલ, તેમજ ગોડાઉનનો જે મેઇન ગેટ છે તેનું પણ એ તો તાળું તોડી જે તાળું નીચે પડેલ છે અને ગોડાઉનની અંદર બિનઅધિકૃત પ્રવેશ કરી ભરેલા નંગ 8 બાટલા ગેસના ચોરી કરીને લઈ ગયેલ છે. જે નાના ગેટ ઉપર તાળું છે જે તોડ્યું એ ત્યાં સાઈડની દિવાલ પર મૂકેલ છે. અંદરના ભાગે તાળું તોડી અને નીચે પડેલ છે અને બાટલાના નિશાન પણ સ્પષ્ટ દેખાય છે. કોઈ 4 વ્હીલર અથવા 3 વ્હીલર એના નિશાન પણ ત્યાં દેખાય છે. પોલીસને જાણ કરતાં પોલીસ તરફથી અમને સુંદર સહકાર મળ્યો છે. જાણ કર્યાના 5 કે 7 મિનિટની અંદર જ તેઓ અત્રે આવી ગયેલ અને તેઓએ અમારી કાયદેસરની ફરિયાદ લીધેલ છે અને જે આગળની જે કાર્યવાહી કરવાની થાય એ પોલીસ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે. આવા તત્વોને તાત્કાલિક નશ્યત કરે અને ડીસાનો ચોરીનો ઉપદ્રવ અટકે એ માટે કંઈક થાય એવી મારી નમ્ર અરજ છે. બનાસકાંઠાના નવા ચૂંટાયેલા સરપંચોને મનાવવા ભાજપ તેમજ કોંગ્રેસ વચ્ચે હરીફાઈ જામી છે. આજે ભાજપ દ્વારા પાલનપુર, અમીરગઢ અને દાંતા તાલુકાના નવનિર્વાચિત સરપંચોનું સન્માન કરાયું હતું. પાલનપુર તાલુકાના હાથીદરા ગામે શોભતા હરગંગેશ્વર મહાદેવજીના મંદિર સંકુલમાં આજે ભાજપ દ્વારા સરપંચોના સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. આરોગ્ય રાજ્યમંત્રી પરબતભાઈ પટેલ, પાલનપુરના ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર કે.એસ. મોગરા સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સન્માન સમારોહમાં દાંતા, અમીરગઢ તેમજ પાલનપુરના તાલુકાની 300થી વધુ ગ્રામ પંચાયતોના સરપંચોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ બનાસકાંઠામાં મોટાભાગે ભાજપની વિચારધારા ધરાવતા અગ્રણીઓ સરપંચ પદે ચૂંટાયા હોવાનો દાવો કર્યો હતો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસામાં રસ્તા સુધારણા અભિયાનનો બીજો તબક્કો શરૂ. એસટીડબલ્યુ હાઈસ્કૂલથી રબારીવાસના રોડનું ખાતમુહૂર્ત. 2 કરોડના ખર્ચે શહેરના મુખ્ય આંતરિક માર્ગોની કરાશે કાયાપલટ. અકસ્માત ઝોન બની રહેલા ડીસા થરાદ હાઈવે પર વધુ એક ગોજારો અકસ્માત. જોરાપુરા નજીક સ્કોડા ગાડી પલટી ખાઈ જતા આખોલના આશાસ્પદ યુવકે ખોયો જીવ. ગામમાં ગમગીની. અને બનાસકાંઠાના શિવસૈનિકોની નેતા ભક્તિ. શિવસેના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરેના 87મા જન્મદિનની પાલનપુરમાં ઉજવણી. ગાયોને ઘાસનું નિરણ જ્યારે બાળકોને કરાયું બિસ્કિટનું વિતરણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
ટંકાણા લગ્નના શુભ મુહૂર્ત અને આંગણે આવ્યા અવસરના રૂડા ટાણા. પીસાશે પીળી પીળી પીઠી અને મહેંદીનો લાલ ચટક રંગ. હવે પરિવાર હરખભેર લેશે લગ્નનો ભાર માથે, ત્યારે વસ્ત્રોનો ભાર ભગવતીને માથે. ભગવતી સાડી શોરૂમ રજૂ કરે છે પોતાના ડિઝાઇનર્સ પાસે તૈયાર કરાવેલ રાજરાણી સમા દુલ્હન પરિધાન, સાડી, પાનેતર તથા મોહક ચણિયાચોળીની વિશાળ રેન્જ. શુભ અવસરના વસ્ત્રોનું પરિપૂર્ણ કાર્ય એટલે ભગવતી. 125 સેલ્સમેન ધરાવતો ભગવતીનો વિશાળ સ્ટાફ તમારી પસંદની પરખ રાખે છે. એ સાંભળો છો, આ સાડીઓ ઓડામણા તો સમજો થઈ ગયા. તમે આ કંકોત્રી તૈયાર કરવા આપી દો. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ભગવતી સદાય આપની સાથે. ડીસામાં સૌ પ્રથમવાર અમદાવાદ સ્ટાઇલ અદ્યતન ફ્લેટ્સની સ્કીમ, ક્રીમ લોકેશન, ક્રીમ એરિયા, કિંમત આપને પોસાય તેવી. શહેરની મોટાભાગની શાળાઓ માત્ર 500 મીટરના અંતરે. તમામ ફ્લેટ્સના અલાયદા પાર્કિંગ, અર્થક્વેક પ્રૂફ કન્સ્ટ્રક્શન, લેટેસ્ટ લિફ્ટની સુવિધા, 24 કલાક પાણીની સુવિધા. વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ. સાઇટ સ્થળ ઓમકાર ફ્લેટ્સ, ગોલ્ડન પાર્ક ભાગ 3ની બાજુમાં, એનઆર પાર્કની સામે, ડીસા. બુકિંગ નંબર 9898 18621 અને 94295 28611. દાદાજી, બેનીના લગ્ન છે તો ઘરેણા લાવ્યા? એ કંઈ પૂછવાની વાત છે? પાલનપુર ખાતે શ્રી અર્બુદા જ્વેલર્સ છે જ ને. સૌંદર્ય એ દેન છે કુદરતની, એને સાક્ષાત અનુભવવા પધારો અર્બુદા જ્વેલર્સમાં. BIS 916 હોલમાર્ક વાળી સરકાર માન્ય જ્વેલરી શ્રી અર્બુદા જ્વેલર્સ, પહેલે માળ, વ્હાઇટ હાઉસ, પુલના છેડે, પાલનપુર. ફોન નંબર 260808. સેલ 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 સ્ટોક ક્લિયરિંગ સેલ. પ્રેમ હોમ એન્ડ ફર્નિશિંગ. ફક્ત 10 દિવસ માટે મહા સેલની ઓફર. અમારા શોરૂમનું રિનોવેશન કરવાનું હોય 10 થી 50% સુધીના ભવ્ય ડિસ્કાઉન્ટમાં. પડદાનું કાપડ, સોફાનું કાપડ, સોફા દરી, ચાદર, ટુવાલ, પગ લૂછણિયા, ફ્લોરિંગ કાર્પેટ, બ્લેન્કેટ્સ, પડદાની પાઇપ, યુફોર્મ, વોશેબલ ગાદલા, રજાઈ અને તકિયા તથા ઓશિકા આજે જ લઈ જાઓ. પ્રેમ ફોર્મ એન્ડ ફર્નિશિંગ શોરૂમનું રિનોવેશન કરવાનું હોય દરેક આઇટમ અકલ્પનીય ભાવમાં મળશે. સરનામું પ્રેમ ફોર્મ એન્ડ ફર્નિશિંગ, પ્રેમ ગાદલાવાળા, સ્પોર્ટ્સ ક્લબની સામે, જૂના બસ સ્ટેન્ડ રોડ, ડીસા. ફોન નંબર 221 965, મોબાઈલ નંબર 94 286 51 161. તો હવે વિચારશો નહીં, આજે જ પધારો અને આપના ઘરને સજાવી દો. પ્રેમ ફોર્મ એન્ડ ફર્નિશિંગ. जब तक हम हैं पानी रहेगा. अरोमा, Asia's biggest water solution provider. મનપસંદ ફૂલ ડેકોરેશન. આજે મનપસંદ
ત્યાં છે ફૂલોનો શણગાર, તોરણ હાર ગુલદસ્તા, સજાવો તમે પ્રસંગોનો પરિહાર. શુભ પ્રસંગો તથા તહેવારોમાં ફૂલ ડેકોરેશન, તોરણ, હાર, ગુલદસ્તા તેમજ દરેક પ્રકારના આર્ટિફિશિયલ ફૂલો મળશે. લગ્ન પ્રસંગે ગેટ સજાવટ, ચોરી સજાવટ, સ્ટેજ સજાવટ, ગાડી સજાવટ, ઓફિસ સજાવટ, મંદિર સજાવટ, નવરાત્રિમાં ગ્રાઉન્ડ સજાવટ, ગિફ્ટ માટે ગુલદસ્તા, ઓફિસ માટે તોરણ, ઘરમાં બેઠક રૂમની સજાવટ, મંડપમાં ગુફા સજાવટ, થર્મોકોલના વેડિંગ સ્પોટ તેમજ દરેક પ્રકારની આર્ટિફિશિયલ સજાવટ ભાડે તથા વેચાણથી મેળવવા અમારો સંપર્ક કરો. સ્થળ મનપસંદ ફૂલ ડેકોરેશન, આનંદ પ્રકાશ શોપિંગ સેન્ટર, ત્રીજા માળે, સાંઈબાબા મંદિર બગીચા પાસે, ડીસા. પ્રોપરાઇટર પ્રવીણભાઈ માળી. મોબાઈલ નંબર 92287 42972, સુમાલાલ માળી 98985 75161. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસા નગરપાલિકા દ્વારા શહેરના આંતરિક રોડ માર્ગોની સુધારણા માટે હાથ ધરાયેલ અભિયાનના બીજા તબક્કામાં આજે એસસીડબલ્યુ હાઈસ્કૂલથી રબારીવાસના રોડના નવીનીકરણની કામગીરીનો શુભારંભ કરાયો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક એવા ડીસા શહેરમાં નગરજનોને પજવતી રોડ, રસ્તા, પાણી અને ગટરની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે નગરપાલિકાની નવી શાસક બોડીએ કમર કસી છે. ડીસા નગરપાલિકાનું સુકાન વિપુલભાઈ શાહે સંભાળ્યા બાદ ફુવારા સર્કલથી ગાયત્રી મંદિર તેમજ સરદાર બાગથી જલારામ મંદિર તરફના રોડને નવો ઓપ આપી દેવાતા નગરજનોને ખખડધજ રોડના ત્રાસમાંથી મુક્તિ મળી ગઈ છે. સરદાર બાગથી એસસીડબલ્યુ હાઈસ્કૂલ તરફના રોડની કામગીરી પણ પ્રગતિમાં છે, ત્યારે શહેરના અન્ય આંતરિક રોડના નવીનીકરણ માટે પણ પાલિકા તંત્રએ ખાસ અભિયાન હાથ ધર્યું છે. અંદાજિત 1.5 થી 2 કરોડ રૂપિયાના ખર્ચે શહેરના વિવિધ મહત્વના રોડમાર્ગોની સુધારણા કરવાની દરખાસ્ત મંજૂર થઈ ગયા બાદ રસ્તા સુધારણા અભિયાનની બીજા તબક્કાની કામગીરીનો આજથી પ્રારંભ કરાયો છે, જેના પ્રથમ ચરણમાં ડીસાની સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલથી રબારીવાસ તરફના મહત્વના રોડનું આજે પાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહની ઉપસ્થિતિમાં પાલિકાની કારોબારી સમિતિના ચેરમેન અનિતાબેન વિજયભાઈ વાઘેલાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ડીસા નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન પ્રશાંતભાઈ મનુભાઈ માળી, પાણી પુરવઠા સમિતિના ચેરમેન દીપકભાઈ પટેલ, પાલિકા સદસ્ય પ્રકાશચંદ્ર ભરતિયા અને શંભુલાલ રાઠોડ, અગ્રણીઓ મનુભાઈ મંછાભાઈ માળી, આતિભાઈ વાઘેલા તેમજ પાલિકાના કર્મચારીઓની ઉપસ્થિતિમાં આ રોડની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થયા બાદ પાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહે રસ્તા સુધારણા અભિયાનના બીજા તબક્કામાં શહેરના જરૂરિયાતવાળા તમામ રોડમાર્ગોની કાયાપલટ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વિસ્તારમાં જે કેટલાક મહત્ત્વના રસ્તાઓ છે, વર્ષોથી એ રસ્તાઓ નવા બનવા માટે એ વિસ્તારના લોકો પણ રાહ જોઈ રહ્યા છે, પણ છેલ્લા કેટલાય વર્ષોથી આ રસ્તાઓ બનાવવામાં નહોતા આવતા. અમે અને અમારા સાથી સદસ્યોએ બેસી અને જે સૌથી મહત્ત્વના રસ્તા બનાવવાના જરૂરી હતા તેવા તમામ રસ્તાઓને લગભગ 25 થી 27 રસ્તાઓને બીજા ફેઝમાં અમે આવરી લીધેલ છે. અને આ વિસ્તારના અમારા સાથી સદસ્ય અને કારોબારી ચેરમેન શ્રી અનિતાબેન સિંહ વાઘેલા કે જેઓ એકદમ જાગૃત છે, તેમની એવી રજૂઆત હતી કે પ્રમુખ સાહેબ આપણે બીજા ફેઝના કામો જ્યારે ચાલુ કરીએ ત્યારે મારા વિસ્તારમાંથી એનો શુભ શરૂઆત થાય. અને આજે અમે આજરોજ અહીંયા મુહૂર્ત કરેલ છે, અહીંથી અમે કામની શરૂઆત કરેલ છે અને લગભગ 2-1 માસમાં જે અમે બીજા ફેઝમાં કામો લીધેલા છે તે તમામ કામો સંપૂર્ણ કરી દઈશું અને શહેરના લોકોને આ રસ્તાઓ સુપ્રત કરીશું. ડીસાના લાયન્સ હોલમાં ગઈરાત્રે રજૂ થયેલા પ્રેમ રસ બરસે બ્રિજ મેં નાટકમાં કૃષ્ણ ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાઈ ગયો હતો. ડીસાની અનુગ્રહ સંસ્થા દ્વારા ગઈરાત્રે ડીસાના લાયન્સ હોલમાં પ્રેમનું ભક્તિ સ્વરૂપ પ્રગટ કરતું પ્રેમ રસ બરસે બ્રિજ મેં નાટક રજૂ થયું હતું. રન્નાદે શાહ લિખિત અને જયશ્રીબેન પરીખ દિગ્દર્શિત આ નાટકને ઉષાબેન એસ કોટકના વરદ હસ્તે ખુલ્લું મુકાયું હતું. પ્રતિમાબેન પરીખ અને દુષ્યંતભાઈ પરીખ નિર્મિત આ નાટકમાં સામ્યકભાઈ પારેખ અને તેમની ટીમે રજૂ કરેલા કર્ણપ્રિય સંગીત તેમજ કુશળ કલાકારોના લાજવાબ અભિનયથી વૃંદાવન જેવો માહોલ સર્જાઈ ગયો હતો. અનુગ્રહ સંસ્થાના અલ્પાબેન જયમેશભાઈ શાહ દ્વારા રજૂ થયેલા આ નાટકમાં ડીસા શહેર પોલીસ ઇન્સ્પેક્ટર પાટીલ, આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદની ડીસા શાખાના પ્રમુખ દિનેશચંદ્ર સિંહ સોની તેમજ અન્ય આમંત્રિત મહેમાનો સાથે ડીસાના નગરજનો મોડી રાત સુધી આ નાટકને માણી ભાવવિભોર બની ગયા હતા. આ પ્રસંગે નાટકના દિગ્દર્શિકા જયશ્રીબેન પરીખને ડીસાના જાણીતા ચિત્ર શિક્ષક ચંદુભાઈ એટીડી દ્વારા
બેટી બચાવો પુસ્તક અર્પણ કરાયું હતું. सुंदर है, सुहावने है, लुभावने है। अरे रसखान जी, हमारा श्री गोवर्धन नाथ जी तो सुंदरताना सागर है। થરાદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો અને હાઈવે પરથી ગાયત્રી વિદ્યાલયમાં યુવા રેલી સંપન્ન કરાઈ હતી. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી પરબતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. દ્વારા સ્વામી વિવેકાનંદજીના જન્મ જયંતિનું આ 150મું વર્ષ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે ભારત વિકાસ પરિષદના સભ્યશ્રીઓ, થરાદ નગરની અગ્રણી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, આ નગરના યુવાનોએ સ્વામીજીના વિચારોનો સંદેશો આપવા માટે નગરમાં નગર રેલીનું આયોજન કરેલું છે. આ રેલીનું અત્રે ગાયત્રી વિદ્યાલયના પ્રાંગણમાં સમાપન કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આજના પ્રસંગે આખા વર્ષ દરમિયાન સ્વામીજીના જીવન કવન પર આધારિત અનેક પ્રોગ્રામો થવાના છે. એમાંનો આ પહેલો પ્રોગ્રામ ભારત વિકાસ પરિષદ દ્વારા થરાદ નગરમાં આયોજન કરવામાં આવેલું છે. ખૂબ જ બહોળી સંખ્યામાં ઉત્સાહિત યુવાનો, વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધેલો છે. આ નગરના પ્રાથમિક શાળામાંથી 7 વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કરવા માટે ડીસાથી થરાદ તરફ જતા રોડ પર જોરાપુરા નજીક ગઈ મધરાત્રે સ્કોડા કાર પલટી ખાઈ જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં આખોલ ગામના આશાસ્પદ યુવકનું કરુણ મોત નીપજ્યું છે. આ કરુણ ઘટનાથી આખોલ ગામ તેમજ માળી સમાજમાં ઊંડા આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે. ડીસાથી થરાદ તરફ જતો રોડ અકસ્માત ઝોન જેવો બની ગયો છે. ગઈ રાત્રે આ રોડ પર સર્જાયેલ વધુ એક ગોજારો અકસ્માત આખોલના યુવક માટે પ્રાણઘાતક નીવડ્યો છે. મૂળ આખોલ ગામના વતની અને ડીસા આરટીઓ 4 રસ્તા નજીક ફાર્મ હાઉસ ધરાવતા વિક્રમભાઈ મનસુખલાલ ગેલોત ગઈ રાત્રે 10 વાગ્યાના સુમારે તેમની GJ 8R7893 નંબરની સ્કોડા ફેલિયા ગાડી લઈ ડીસા તરફ આવી રહ્યા હતા અને એ વખતે જ થરાદ ડીસા રોડ પરના જોરાપુરા ગામના પાટિયા નજીક અગમ્ય કારણોસર ગાડી પલટી ખાઈ ઉથલી પડતા વિક્રમભાઈ ગેલોતને ગંભીર ઈજાઓ થઈ હતી અને ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં વિક્રમભાઈના પરિવારજનો અગ્રણીઓએ તુરંત ઘટના સ્થળે દોડી જઈ વિક્રમભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ દુઃખદ બનાવની જાણ થતાં આખોલ ગામ અને માળી સમાજે ઊંડા આઘાતમાં ગરકાવ થઈ ગયો હતો. આજે સદગત વિક્રમભાઈ ગેલોતના મૃતદેહને અંતિમ સંસ્કાર અપાયા એ વખતે સૌ કોઈની આંખો આંસુઓથી છલકાઈ ગઈ હતી. અકાળે જ મોતના મુખમાં ધકેલાઈ ગયેલ આખોલના હોનહાર આશાસ્પદ યુવક વિક્રમભાઈ માળી તેમની પાછળ પત્ની અને એક પુત્રી સહિત બહોળા પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે. હવે સમય છે કે વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠાના શિવસૈનિકોની નેતા ભક્તિ, શિવસેના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરેના 87મા જન્મદિનની પાલનપુરમાં ઉજવણી, ગાયોને ઘાસનું નિરણ જ્યારે બાળકોને કરાયું બિસ્કિટનું વિતરણ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર પંચરના સ્પેશિયાલિસ્ટ,
આપના કિંમતી સમય માટે, આપની કિંમતી ગાડીઓ માટે, આપના કુટુંબની અમૂલ્ય જિંદગી માટે અમૂલ આવ્યા છીએ ઉત્તમ કક્ષાની કંપનીના ટાયર. અમારે ત્યાં ટ્યુબલેસ ટાયર પંચર રિપેરિંગ, ટાયર ચેન્જરથી ખોલ ફિટિંગ, શુદ્ધ નાઇટ્રોજન હવા, મશીન દ્વારા વ્હીલ પ્લેટ થ્રુ કોમ્પ્યુટરાઇઝ્ડ વ્હીલ બેલેન્સિંગ તથા વ્હીલ એલાઇનમેન્ટ કરી આપવામાં આવશે. 4 ટાયરની ખરીદી ઉપર મેળવો લકી ડ્રો કૂપન. જેમાં પહેલું ઇનામ સ્ટાન્ડર્ડ નેનો કાર, બીજું ઇનામ બજાજ પ્લેટિના મોટર બાઇક, ત્રીજું ઇનામ 32 ઇંચ LCD ટીવી, ચોથું ઇનામ કુલ 10 મોબાઈલ ફોન. ડ્રો તારીખ 31/7/2012 મંગળવાર સાંજે 3 કલાકે. તો ભાગ્યશાળી વિજેતા બનવા આજે જ મુલાકાત લો. અશોક ઓટો ટાયર હોમ, ઓથો ડીલર બ્રિજસ્ટોન ટાયર, દિલ્હી હાઈવે, સૂર મંદિર થિયેટર પાસે, લક્ષ્મી સિમેન્ટ ગોડાઉન સામે, પારપડા રોડ, પાલનપુર. ફોન નંબર 267 474, મોબાઈલ નંબર 98 240 63 474. શું આપને ઘૂંટણમાં અસહ્ય દુખાવો થાય છે? શું આપને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે? શું આપને ઘૂંટણનો સાંધો ઘસાઈ ગયો છે? ગોળી લેવા છતાં ઘૂંટણની પીડા, સોજો મટતા નથી? હવે અમદાવાદ જવાની જરૂર નથી. આ તમામ તકલીફોનો ઈલાજ છે હવે ડીસામાં. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર. ઘૂંટણનું રિપ્લેસમેન્ટ ઓપરેશન TKR ડોક્ટર મેહુલ મોડ દ્વારા ઉપલબ્ધ સેવાઓ. કોમ્પ્યુટરાઇઝ્ડ ઓપરેશન, ઇમ્પોર્ટેડ સાંધો, લેમિનાર OT. આ તમામ ઓપરેશન અત્યંત આકર્ષક પેકેજમાં કરી આપવામાં આવશે. સ્થળ આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, આશીર્વાદ ઓર્થોપેડિક હોસ્પિટલ, ડોક્ટર મેહુલ મોડ, પૂજા એક્સરેની પાછળ, ગાયત્રી મંદિર સામે, ડીસા. ફોન નંબર 224 110, મોબાઈલ નંબર 99 240 99082. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, એરોમા સિટી સેન્ટર. ડીસા શહેરના મધ્યમાં સૌપ્રથમવાર એરોમા રિયાલિટીઝ લિમિટેડ દ્વારા અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ મલ્ટીપર્પઝ કોમર્શિયલ કોમ્પ્લેક્સ એટલે એરોમા સિટી સેન્ટર. 3 માળના કોમ્પ્લેક્સમાં 120 દુકાનો અને ટોપ ફ્લોર પર વિશાળ હોલ. કોમ્પ્લેક્સમાં મોબાઈલ શોરૂમ, ગાર્મેન્ટ શોરૂમ, ઇલેક્ટ્રિક શોરૂમ, જ્વેલરી શોરૂમ, ડાઇનિંગ હોલ, ઓફિસ, ટ્યુશન ક્લાસીસ, બેંક અને હોસ્પિટલ માટે આપનું બુકિંગ આજે જ કરાવો. કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ અંડરગ્રાઉન્ડ વિશાળ પાર્કિંગ, અતિ આધુનિક લિફ્ટની સગવડ, ઉચ્ચ ગુણવત્તાવાળું બાંધકામ, મજબૂત MS રોલિંગ શટર્સ, દરેક દુકાનમાં ISI ઇલેક્ટ્રિક ફિટિંગ, દરેક ફ્લોર પર પાણી તેમજ ટોયલેટ બાથરૂમની સુવિધા. આપની જરૂરિયાત મુજબની દુકાનોનું બુકિંગ આજે જ કરાવો. સ્થળ એરોમા સિટી સેન્ટર, ભગવતી શોરૂમની પાછળ, મેઇન બજાર, ડીસા. સંપર્ક 9879468661 અને 9824946374. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર ડીસા. ટ્રોમા કેરથી સજ્જ હાઈટેક હોસ્પિટલ. ડિજિટલ CR સિસ્ટમ એક્સરેની ઇન હાઉસ સુવિધા. VIP સ્પેશિયલ રૂમ. શું તમે ઢીંચણના દર્દથી પરેશાન છો? દર્દ નિવારણ દવાઓ લઈ થાકી ગયા છો? તેનો ઈલાજ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલમાં કોમ્પ્યુટરાઇઝ્ડ મોનિટરથી ઢીંચણના ઓપરેશન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ડીસામાં જ લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ રિસર્ચ. ઓપરેશનનું લાઈવ ડેમો જોઈ શકાય છે. ઓપરેશન બાદ પગને સરળતાથી વાળી શકાય છે, ચાલી શકાય છે. અમારો ધ્યેય છે સ્વસ્થ સાંધો, સ્વસ્થ સમાજ. ડોક્ટર અમિત જોશી 20 વર્ષના અનુભવી નિષ્ણાત. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ગાયત્રી મંદિરની બરાબર સામે, હાઈવે રોડ, ડીસા. ઇમરજન્સી નંબર 027 44 227 575. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં પાલનપુર તાલુકાના ચડોતર ગામે સૂચિત સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે સવારે શાકોત્સવની ભવ્ય ઉજવણી કરાયા બાદ સાંજે સત્સંગનું સુંદર આયોજન કરાયું હતું. ભગવાન સ્વામિનારાયણે લોયામાંથી શાક બનાવી હરિભક્તોને સુખ આપ્યું હતું, જેથી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી હરિભક્તો દ્વારા દર વર્ષે શાકોત્સવની ઉજવણી કરાય છે. પાલનપુર તાલુકાના ચડોતર ગામે સૂચિત સ્વામિનારાયણ મંદિર સંકુલમાં રવિવારે શાકોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે 350 જેટલા સ્વયંસેવકોએ 101 ચૂલાઓ પર 8 બોરી બાજરીના રોટલા તેમજ 750 કિલો શાક તૈયાર કરી હરિભક્તોને પીરસ્યું હતું. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા
અને આવી રીતે ઉત્સવ સમયા કરી અને હરિભક્તોને એક કરવાનો પ્રયત્ન કરેલો અને એ રીતે ભગવાન આવી રીતે ચરિત્રો કરેલા અને આવા શાકોત્સવ જેવા ઉત્સવો કરેલા. તો આજે પણ વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ BAPS સ્વામિનારાયણ સંસ્થા એમની પણ પ્રેરણાથી આજે અહીંયા પાલનપુરની અંદર નવનિર્મિત સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ચડોતર મુકામે ત્યાં જે નવી જમીન લેવામાં આવેલી છે ત્યાં પણ આવી રીતે શાકોત્સવનું ભવ્ય આયોજન છે. હવે આ શાકોત્સવના આયોજનની અંદર આપણે જોઈએ તો સવારથી બહેનોએ રોટલા ગળવાની સેવા કરેલી છે અને 101 ચૂલા ઉપર 350 કરતાં પણ વધારે મહિલાઓએ દેવતાની અંદર પોતાની આંખો બળે એવી કઠિન પરિસ્થિતિની અંદર પણ રોટલા ગળ્યા છે. તો એમને ખરેખર ધન્યવાદને પાત્ર છે. તો 800 કિલો બાજરી અને 750 કિલો રીંગણા એનું શાક આજે બધા હરિભક્તોને પીરસવામાં આવશે. અહીંયા ખાસ તો સત્સંગ સભાનું આયોજન છે અને એની અંદર સારંગપુરથી પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી જે વેદાંતાચાર્ય છે એ પોતે અહીંયા સત્સંગનો લાભ આપી રહ્યા છે. એ પણ અહીંયા આવે છે. તો બધા મોટી સંખ્યાની અંદર બધા હરિભક્તો આ લાભ લેવા માટે પધાર્યા છે અને સત્સંગ સભા પૂર્ણ થયા બાદ ચડોતરના સ્વામિનારાયણ મંદિર સંકુલમાં રવિવારે સવારે શાકોત્સવની ઉજવણી કરાયા બાદ સાંજે સત્સંગ સભા યોજાઈ હતી, જેમાં સારંગપુરના પૂજ્ય સ્વામી બ્રહ્માનંદજીએ હરિભક્તોને મનનીય સત્સંગનું રસપાન કરાવ્યું હતું. આજે સોમવતી અમાસના દિવસે સૌભાગ્યવતી મહિલાઓએ પીપળાની પ્રદક્ષિણા કરી પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. આજે પોષ મહિનાનો અંતિમ દિવસ એટલે કે અમાસ હતી. સંજોગો વસાત આજે સોમવાર પણ હતો એટલે આજની અમાસ સોમવતી અમાસ બની ગઈ હતી. સોમવતી અમાસના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પતિના દીર્ઘાયુ માટે ખાસ વ્રત કરે છે. તદનુસાર આજે ડીસાના 3 હનુમાન મંદિરમાં ઘણી મહિલાઓએ પીપળાના વૃક્ષની પૂજા કરી પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. આ સોમવતી અમાવસ છે, મા મહિનાની મોટી અમાવસ કહેવાય. બધી બહેનોને વ્રત કરવાનું ખૂબ મહિમા છે. પોતાના પતિ માટે, પોતાના સુહાગ માટે બધી બહેનો વ્રત કરશે તો સારું છે. બધી બહેનોને ધરમપુરનો નિયમનો પતિ પોતાના પતિનો સુહાગ વધશે, પોતાનો સુહાગ માટે છે. અને બધી બહેનોને સોમવારનો અમાવસનો વ્રત કરવાનો ખૂબ મહિમા છે. ખૂબ હાથ જોડીને પ્રાર્થના કરે શિવ ભગવાન મહારાજ બાપસી ભગવાન ભોળોનાથ પોતાનો સુહાગ લંબો કરશે અને પોતાનો સોમવારને અમાવસનો વ્રતનો બહુ મોટો મહાત્મ છે અને બહેનોને જરૂર વ્રત કરવાનું મોટું મહિમા છે. અને સૌ બહેનો સાંભળો તો પણ ઉપવાસ કરવાનું ખૂબ આભાર છે. અને બીજી બહેનોને પણ કહેજો અને વાતનો મોટો મહિમા આગે બઢાવજો. અને શિવ ભોળોનાથ મા ભવાની તમારી અંશ લોભો કરશે, તમારા પતિનો અંશ લોભો કરશે. અને જય ભોલેનાથ કી. ડીસાના 3 હનુમાન મંદિરના પૂજારી ગિરીશભાઈએ સોમવતી અમાસના વ્રતના મહિમા પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. સોમવતી અમાવસ એટલે સોમવારના દિવસે અમાવસ આવે એ દિવસે એને સોમવતી અમાવસ કહેવામાં આવે છે. વર્ષો પહેલાં તો સોમવતી અમાવસ એટલે કોઈ 5 વર્ષે 10 વર્ષે કે અમુક વર્ષોમાં જ આવતી હતી. હવે તો વર્ષમાં એટલે જ્યારે કે સોમવાર આવે એ વખતે સોમવતી અમાવસ થતી હોય. સોમવતી અમાવસનું એટલે કે પીપળા પાસે ભગવાન શંકર ભગવાનનું પીપળાનું પૂજન કરવાનું, પીપળાની પૂજા કરીને પ્રદક્ષિણા કરવાની, 108 ફેરા ફરવાના, જે કંઈ પણ કોઈ સિંગદાણા કે જે કંઈ શેવડી સાકર જે કંઈ હોય 108 પ્રદક્ષિણામાં ફેરામાં મૂકવાના અને ભગવાનનું ભજન કરવાનું અને પીપળાની પ્રદક્ષિણા કરવાની. એવું સોમવતી અમાવસના દિવસે જે સોમવારનું વ્રત કરે, સોમવતી અમાવસનું વ્રત કરે તો એનું સૌભાગ્યની રક્ષા માટે ભગવાનનું શંકર ભગવાનનું પીપળાનું વ્રત છે. રાષ્ટ્ર પુરુષો તેમજ રાજકીય મહાનુભાવોના જન્મદિવસની થતી ઉજવણીમાં હવે શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેનું નામ પણ ઉમેરાઈ ગયું છે. શિવસેનાના બનાસકાંઠા જિલ્લા એકમે આજે ઠાકરેજીના જન્મદિનની ભવ્ય ઉજવણી કરી હતી. હર હંમેશ ચર્ચામાં જ રહેતા શિવસેના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરેએ તેમની જીવનયાત્રાના 87 વર્ષ પૂર્ણ કરી આજે 88મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. ત્યારે શિવસેનાના બનાસકાંઠા જિલ્લા એકમે આજે પોતાના નેતાના જન્મદિનની ભવ્ય ઉજવણી કરી હતી. શિવસેનાના જિલ્લા પ્રમુખ કમલેશભાઈ મહેતાના નેતૃત્વ હેઠળ અન્ય અગ્રણીઓ તેમજ કાર્યકરોએ આજે પાલનપુર ખાતે શિવસેનાના સુપ્રીમો બાલ ઠાકરેના 87મા જન્મદિનની ઉજવણીની ખુશીમાં ગાયોને ઘાસનું નિરણ કરી કીર્તિસ્તંભ વિસ્તારની પ્રાથમિક શાળામાં ભણતા માસૂમ ભૂલકાઓએ બિસ્કિટનું વિતરણ કર્યું હતું અને વાઘ જેવો લડાયક મિજાજ ધરાવતા બાલ સાહેબ ઠાકરેના સુસ્વાસ્થ્ય તેમજ દીર્ઘાયુ માટે પ્રાર્થના પણ કરી હતી. બાલાસાહેબ ઠાકરેજીનો જન્મદિવસ છે, જેના અનુસંધાનમાં શિવસેના બનાસકાંઠા વતી અમે લોકોએ આ પ્રોગ્રામનું એક આયોજન કર્યું છે. અમારા પ્રોગ્રામમાં ગાયોને દાન આપવું, ગાયો માટેનો ઘાસચારાની વ્યવસ્થા કરી છે. જેટલું પણ દાનને પુણ્ય થાય તે પણ બનાસકાંઠા લેવલે અમે લોકો જિલ્લામાંથી કરવાના છીએ. આ સ્કૂલમાં આજે અમે લોકો જે વિદ્યાર્થીઓ
નાના બાળકો ભૂલકાઓ છે તેમને ગ્લુકોઝના બિસ્કિટ આપ્યા છે અને એમની મનોકામનાઓ પૂર્ણ થાય તથા એમનું સ્વાસ્થ્ય સારું રહે તેવી પણ અમે સાથે સાથે પ્રાર્થના કરીએ છીએ. બાલા સાહેબ ઠાકરેનું આજે 87નું વર્ષ પૂરું થઈ અને 88 વર્ષમાં તેઓ પ્રવેશ્યા છે, એનો અમને ખૂબ આનંદ છે. આ સાથે મીડિયા કર્મીઓ પણ અમારો ખૂબ સાથ અને સહકાર આપે છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. અમીરગઢની સોનવાડી શાળાના બાળકોને નાસ્તો આરોગ્ય બાદ ચડ્યું ઝેર. 23 બાળકો સારવાર હેઠળ, 5ની હાલત ગંભીર. બાળ સંજીવની યોજનાના દૂધ સામે શંકાની સોય. ડીસામાં રસ્તા સુધારણા અભિયાનનો બીજો તબક્કો શરૂ. એસટીડબલ્યુ હાઈસ્કૂલથી રબારીવાસના રોડનું ખાતમુહૂર્ત. 2 કરોડના ખર્ચે શહેરના મુખ્ય આંતરિક માર્ગોની કરાશે કાયાપલટ. અકસ્માત ઝોન બની રહેલા ડીસા થરાદ હાઈવે પર વધુ એક ગોજારો અકસ્માત. જોરાપુરા નજીક સ્કોડા ગાડી પલટી ખાઈ જતા આખોલના આશાસ્પદ યુવકે ખોયો જીવ. ગામમાં ગમગીની. બનાસકાંઠાના શિવસૈનિકોની નેતા ભક્તિ. શિવસેના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરેના 87મા જન્મદિનની પાલનપુરમાં ઉજવણી. ગાયોને ઘાસનું નિરણ, જ્યારે બાળકોને કરાયું બિસ્કિટનું વિતરણ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.